ફોજીની વાઇફ બનવાનો તમારો અનુભવ કેવો છે? જ્યારે મારા હસબન્ડ મારી સાથે હોય ને ત્યારે એ બહુ મસ્ત લાગે છે મને, પણ જ્યારે મારાથી દૂર હોય ત્યારે બહુ મુશ્કેલ લાગે છે. અમારા લગ્ન થયા ને એના 15 દિવસ પછી એ ડ્યુટી પર વયા ગયા. પણ ફોજીની વાઇફનો ત્યાગ એના પતિ માટે કેટલો છે એ લોકોને નથી દેખાતું. તમારા લગ્ન જીવનને તમારે એક શબ્દમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે શું કહેશો? તો એને સમર્પણ કહીશ. તમારા માટે પ્રેમનો સાચો અર્થ શું છે? મારા માટે પ્રેમનો અર્થ છે એકબીજાને સમજવું. તમારા જીવનનો સૌથી પ્રાઉડ મોમેન્ટ કયો રહ્યો છે? કે અમારા જ્યારે લગ્ન હતા ને, જે વરમાળાની જે ટાઈમ આવે ને ત્યારે એક ફોજી કોઈની સામે ન નમે, પણ એ મારા માટે નીચે ઝૂકીને એણે વરમાળા પહેરી છે. કે જ્યારે અમારા લગ્ન થવાના હતા એના આગલા જ દિવસે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ને ત્યારે મારા હસબન્ડને કોલ આવ્યો કે તમારે ડ્યુટી પર ફરજ નિભાવવા આવવું પડશે. મારા માટે સિંદૂરનું સાચું ગૌરવ ત્યારે છે જ્યારે મારા પતિ તિરંગાની શાન માટે ઊભા હોય. જય હિન્દ. આપણે જ્યારે દેશની સુરક્ષા વિશે વાત કરતા હોઈએ છીએ ત્યારે બધાનું જ ધ્યાન સરહદ પર ઉભેલા જવાનો તરફ જતું હોય છે, પરંતુ એ જવાનોની પાછળ એક એવો પરિવાર ઊભો હોય છે જે સતત ત્યાગ, ધીરજ અને આશા સાથે જીવતો હોય છે. આજે આપણા ગેસ્ટ છે ઈશા ગોહિલ, એક ફોજી વાઇફ. ઘરની દરેક જવાબદારી એકલા સંભાળતી હોય છે. એના મનમાં જાણે કેટલો પણ ડર હોય છે, પણ એ બહારથી ખૂબ જ મજબૂત બની રહેતી હોય છે. લોકો જ્યારે ફોજીની બહાદુરીની વાત કરતા હોઈએ છીએ, પણ એ બહાદુરીને હિંમત આપતી પત્ની વિશે બહુ જ ઓછી વાત જાણવા મળતી હોય છે. આજે આપણે ઘણી એવી વાતો કરશું જે સામાન્ય લોકો સુધી બહુ જ ઓછી પહોંચતી હોય છે. સો લેટ્સ બિગિન માઇન્ડ બ્લોઈંગ પોડકાસ્ટ વિથ ઈશા ગોહિલ. ફોજીની વાઇફ બનવાનો તમારો અનુભવ કેવો છે? એક ફોજીની વાઇફ બનવાનો અનુભવ બહુ મસ્ત છે મારા માટે. એક સિક્કાની બંને બાજુઓ. એક બાજુ બહુ મુશ્કેલ છે અને એક બાજુ બહુ સરળ છે. જ્યારે મારા હસબન્ડ મારી સાથે હોય ને ત્યારે એ બહુ મસ્ત લાગે છે મને, પણ જ્યારે મારાથી દૂર હોય ત્યારે બહુ મુશ્કેલ લાગે છે. અને જોવા જઈએ ને તો ભગવાન બધાને આ જીવન નથી આપતા, કેમ કે આમાં પ્રેમ કરતાં પહેલાં ધીરજ રાખવી પડે છે. અને મને ગર્વ છે હું એક એવા જવાનની જીવનસાથી છું જે પોતાના પરિવાર કરતાં પહેલાં દેશને આગળ રાખે છે. રાઈટ. આપણે ઘણીવાર છીએ ને ફિલ્મોમાં ફોજીની લાઈફ જોતા હોઈએ છીએ, રાઈટ? તો રિયાલિટીમાં પણ એવી જ લાઈફ હોય છે કે કંઈ ડિફરન્ટ હોય છે? ના, એના કરતાં જોવા જઈએ ને તો બહુ અલગ હોય છે. કેમ કે લગ્ન પહેલાં મને પણ લાગતું હતું કે આ લાઈફ બહુ આરામદાયક અને ગ્લેમરસ હશે, પણ જ્યારે હું આ લાઈફની નજીક આવવાનું શરૂ કર્યું ને ત્યારે મને ખબર પડી કે બહુ ટફ લાઈફ છે આમ. હા. ને મારા હસબન્ડ જ્યારે બી ડ્યુટી પર જતા હોય, ક્યારેક એની ઊંઘ પૂરી ન થતી હોય અને જાણે કેટલા કિલોનો વજન પોતાની સાથે લઈને ચાલવું પડે છે એને. ક્યારેક બરફ એવો પડતો હોય તો બી એને એ ડ્યુટી કરવી પડે એમ છે એમ. એટલે જોવા જાય ને તો બહુ ટફ છે આ લાઈફ. લગ્નને તમારે 1 વર્ષ થઈ ગયું છે, રાઈટ? તો આ 1 વર્ષમાં કોઈ એવો મોમેન્ટ આવ્યો કે રિયલાઇઝ થયું તમને કે ખાલી આ ફોજીની વાઇફ બનવું માત્ર વાઇફ કે હસબન્ડ વાઇફનું રિલેશનશિપ નથી, એક રિસ્પોન્સિબિલિટી છે, એક લાઈફસ્ટાઈલ છે? અમારા લગ્ન થયા ને એના 15 દિવસ પછી એ ડ્યુટી પર વયા ગયા. હા. અને એના પછી મેં જે દિવસો પસાર કર્યા ને એ મારા માટે બહુ ટફ હતા. હરેક તહેવાર, લગ્ન પ્રસંગમાં જવું, બધું મેં એકલી જ કર્યું છે. કેમ કે એ અમારા લગ્નના 15 દિવસ મારી સાથે રહ્યા અને 6 મહિના પછી એ મારી પાસે આવ્યા. બહુ ટફ છે. બહુ ટફ છે. અને લાઈફસ્ટાઈલની વાત કરું ને મારી, તો એ ક્યારે બદલી જ નથી. કેમ કે હું જેમ મારા પિયરમાં રહેતી હતી ને એમ જ મારા સાસરિયામાં રહું છું. આપણે ઘણીવાર છે ને સરહદ પર ઊભેલા જવાન વિશે વાત કરતા હોઈએ છીએ, પણ એની પાછળ જે એનું ફેમિલી રહ્યું છે એના વિશે કોઈ નહીં જાણતું, રાઈટ? તો તમારા હસબન્ડ જ્યારે ફિલ્ડ પોસ્ટિંગ પર હોય છે ત્યારે સવારથી સાંજ તમારા મનમાં શું ચાલતું હોય છે? અમારો દિવસ સામાન્ય માણસની જેમ જ શરૂ થાય છે, પણ એક ફોજી પત્નીનો દિવસ રાહથી શરૂ થાય છે, ધીરજથી. કે એને રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે છે હરેક વસ્તુમાં. જ્યારે સવારે ઉઠીએ ને તો પહેલાં ફોન ચેક કરવામાં આવે કે એનો મેસેજ આવ્યો છે, એનો કોલ આવ્યો છે. અને જો એક મેસેજ કે કોલ હોય ને તો અમારો આખો દિવસ બહુ મસ્ત નીકળી જાય છે. પછી અમે ઘરના કામકાજમાં, ઘરની જવાબદારીમાં, પરિવારને સંભાળવામાં અમે આખો દિવસ કાઢીએ છીએ. અને ક્યારેક એવું થાય કે અમારે એના શું કહેવાય કે ઘરના હરેક ખૂણામાં તેની યાદ આવતી હોય છે. ક્યારેક કપડાં જોઈને, ક્યારેક વોલપેપરમાં ફોટો જોઈને અમને બહુ યાદ આવે છે, પણ મનને સમજાવી લઈએ છીએ કે કંઈ વાંધો નહીં, હમણાં આવી જશે એમ. અને આખો દિવસ અમે બસ એક મેસેજ અને એક કોલ ઉપર એની યાદમાં આખો દિવસ અમે કાઢી લઈએ છીએ.
અને એક ફોન કે મેસેજ આવી જાય તેમ રાહ મળી જાય રાહ અંદરથી આમ. મળી જાય. હા, અને ખુશી તો અલગ જ હોય. હા, અને કોલમાં ને મેસેજમાં કેટલી વાતો થતી હોય. એ આખો દિવસ ડ્યુટી પર ગયા હોય તો ક્યારે નક્કી જ ન હોય કે ક્યારે ફોન આવશે, ક્યારે મેસેજ આવશે. બધું અચાનક થઈ જાય. ક્યારેક ક્યારેક તો એવું થાય કે આખો દિવસ કોલ કે મેસેજ કંઈ ન આવે, ખાલી રાતના 10 મિનિટ માટે આવે. અને એક અવાજ ઉપરથી મને ખબર પડી જાય કે આ બહુ થાકી ગયા છે એમ. એટલે 10-15 મિનિટ વાત કરી અને પછી કહી દો કે વાંધો નહીં, તમે તારે સૂઈ જાવ એમ. એટલે બસ પાછો બીજો દિવસ પાછો શરૂ થઈ જાય છે. લાંબા અંતરના દિવસોને તમે કેવી રીતે સંભાળો છો? અમે લાંબા અંતરના દિવસોને પ્રેમ કરતાં અમે વિશ્વાસથી વધારે સંભાળીએ છીએ. આ લાંબુ અંતર મારા માટે ક્યારે ફરિયાદ બન્યું જ નથી, કારણ કે મારા જીવનસાથી દેશની સેવા કરે છે. રાઈટ. અને એ દેશની સેવા કરે છે તો મારું પણ એટલું કર્તવ્ય છે કે હું એની રાહ જોઉં, આ અંતરને સ્વીકારું, ધીરજ રાખું અને રાહ પણ જોઉં. અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા હસબન્ડ સેફ રહી ને સુરક્ષિત પાછા ઘરે આવે. અમે ભલે એટલા દૂર છીએ પણ દિલથી બહુ નજીક છીએ. અને જ્યારે પણ મને જરૂર પડશે ને ત્યારે મને મારા હસબન્ડ ઉપર વિશ્વાસ છે કે ગમે એટલો કિલોમીટરનું અંતર છે પણ એ ત્યાંથી મારી પાસે આવી જશે. ઘણા એવા દિવસો હોય જે અમારા માટે બહુ ખાસ હોય છે. જ્યારે અમારી એનિવર્સરી હોય, બર્થડે હોય, અમુક એવા તહેવાર હોય, અમુક લગ્ન પ્રસંગ હોય, પણ એ બધું મારે એકલીને સંભાળવું પડે. જ્યારે એની મને જરૂર હોય પણ એ એક દેશ સેવા કરે છે અને મારે એ સમજવું જોઈએ ને આ મારી ફરજ છે. ને હું જોવા જાઉં ને તો એક ફૌજી વાઇફ તરીકે હું પણ ક્યાંક ને થોડોક એ દેશ સેવાનો ભાગ છું એમ. હા, રાઈટ. હા. આજકાલ તો છે ને આપણે થોડાક દિવસ ફોન ના આવે ને, થોડાક કલાકો બી ફોન ના આવે ને તો બી આપણને ટેન્શન થવા મળે કે કંઈ થયું તો નહીં હોય ને. અને તમારી તો એવી સિચ્યુએશન છે કે કેટલાક દિવસો, કેટલાક કલાકો સુધી તમારી વાત ના થતી હોય, ત્યારે તમારા મનમાં શું ચાલતું હોય? તમે પોતાની જાતને કઈ રીતે સમજાવો કે નહીં, બધું ઓકે જશે, બધું સારું જશે? આવે છે ક્યારેક એવા દિવસો પણ આવે છે જ્યારે મનને છે ને મજબૂત કરવું પડે. એમ વિચારવું પડે કે નહીં, એ અત્યારે કોલ નથી આવ્યો તો ક્યાંક ડ્યુટીમાં આવશે. એટલે બધું સમજવું પડે. ક્યારેક બહુ ખરાબ વિચાર પણ આવે છે પણ એને આમ મજબૂતાઈથી બધું લેવું પડે અમારે. અને એક દિવસ તો એવું થયું હતું કે જ્યારે આખો દિવસ કોલ નહોતો આવ્યો, મેં એને સવારથી સાંજ સુધી એટલા મેસેજ કર્યા, કોલ કર્યા, પછી એનો રાતના 11:30-12 સુધીની વચ્ચે કંઈક 10 મિનિટ માટે મને કોલ આવ્યો અને હું એટલી ગભરાઈ ગઈ. મેં એને કીધું કે તમે કોલ તો ઉપાડો મારો, મને ખાલી એક જવાબ તો આપી દો તમે. એટલું ટેન્શન થતું હતું મને. હા, પછી એ 10 મિનિટ મેં વાત કરી ને એટલે આખા દિવસનું જે બી ટેન્શન હતું, જે પણ મનમાં વિચાર આવ્યા ને બધા જ દૂર થઈ ગયા મારા માટે. એટલે ક્યારેક એવા દિવસો આવી પણ જાય કે અમારે એટલી બધી વાત ન થતી હોય પણ મનને સમજાવવું પડે. અમુક મન બીજે ક્યાંક ભટકાવવું પડે કે મને એવા ખરાબ વિચાર ન આવી શકે. બધું ઓકે જશે. હા, બધું ઓકે જઈશે એમ. દેશ માટે ફરજ નિભાવી રહ્યા છે. ક્યારેક મનને અમારે સમજાવવું જ પડે કે નહીં, એ સેફ છે, એ ઠીક છે. અને ક્યારેક એનો ફોન કે કોલ ન આવે ને એટલે પહેલાં ભગવાન પાસે પ્રાર્થના થાય અમારી કે જ્યાં બી છે, જ્યાં પણ ડ્યુટી કરે, બસ એને સેફ રાખજો. જ્યારે રજા પૂરી થાય એના પછી પાછો જવાનો એમનો ટાઈમ આવે ત્યારે તમને અંદરથી કેવો અનુભવ થાય? જ્યારે રજા પૂરી થવાની હોય ને એટલે 2-3 દિવસ પહેલાંથી વિચાર આવી જાય કે આજે એને જવાનું છે. એટલે મનમાં તો બહુ બધા વિચાર આવતા હોય. પણ એની સામે છે ને હું બહુ મજબૂત રહું છું કેમ કે મારા કરતાં એને બહુ અઘરું લાગે છે. મારાથી દૂર જાય છે, ફેમિલીથી દૂર જાય છે એટલા માટે. અને અમારે 2 દિવસ પહેલાંથી બધું નક્કી થઈ જાય કે શોપિંગ પર જવાનું છે, આ બધું પેકિંગ કરવાનું છે, આમ તેમ બધું એમ. અને જ્યારે હું પેકિંગ કરતી હોય ને ત્યારે હું એને બધું સામાન આપું કે લ્યો આ રાખો. પછી ક્યારેક હું એને પૂછું પણ કે શું કંઈ ભૂલાય છે? એટલે એકથી ક્યારેક એ મને કહી દે છે કે તું પણ સાથે ચાલતી હોય તેમ તું ભૂલાય છે, તારી ખોટ આમાં છે એમ. પછી અમે લોકો એરપોર્ટ પર એને જઈએ છીએ મૂકવા માટે ત્યારે રસ્તામાં એમ થાય કે બસ આ ટાઈમ થોડોક અહીંયા રહી જવો જોઈએ કે હું હજુ થોડાક કલાક એની સાથે રહું, ટાઈમ કાઢું એને માટે એમ. અને પછી એ વહી જાય ને પછી એ દિવસ મારા માટે બહુ અઘરા થઈ જાય કેમ કે એની સાથે રહી હોય હું, એટલું બધું ટાઈમ મેં એને આપ્યો હોય. અને ક્યારેક તો બસ એમ થાય કે આને મેં ન જવા દીધા હોત તો સારું હતું એમ. લોકોના મનમાં ફૌજીના વાઇફને લઈને સૌથી મોટી ગેરસમજણ શું છે? બધાને એમ લાગે છે કે આ એક ફૌજીની વાઇફ છે પણ લોકોને એ નથી દેખાતું કે એક
એ એક દીકરી છે, એક વહુ છે, રાઈટ. ને આવતીકાલે એક માં પણ બનશે. બસ બધાને એમ લાગે છે કે આ એક ફૌજીની વાઈફ છે, પણ ફૌજીની વાઈફનો ત્યાગ એના પતિ માટે કેટલો છે એ લોકોને નથી દેખાતું. લોકોને લાગે છે કે ફૌજી પત્નીનું જીવન ખૂબ જ લક્ઝરી જેવું હોય છે, પણ મારા ખ્યાલ પ્રમાણે એવું હોતું નથી. તેમાં કેટલીક જવાબદારી હોય છે, કેટલીક રાહ જોવી પડતી હોય છે, અને કેટલી એવી પરિસ્થિતિ આવે જેની મુશ્કેલીનો સામનો એક ફૌજી પત્ની કરે છે. તમારા હસબન્ડમાં એવી કઈ ફૌજીની હેબિટ છે જે ઘરે પણ છોડતા નથી? એક ફૌજી યુનિફોર્મ ઉતારી દે છે, પણ તેનું ડિસિપ્લિન, તેની જવાબદારી એ ક્યારેય ઉતારતા નથી. ઘરે આવ્યા પછી પણ તે 100% રજા ઉપર નથી હોતા. તેનો મનનો એક ભાગ હંમેશા ડ્યુટી પર હોય છે. જો તમારા હસબન્ડને એક દિવસ લીવ નહીં પણ વાઇફ ડ્યુટી ઉપર મૂકવાના હોય તો તમે શું કરાવશો? એ જ્યારે બી રજા ઉપર આવે ને ત્યારે હું એને હેરાન તો નથી કરતી પણ હું એને એવી રીતના એમ કહું છું કે ચાલો બહાર ફરવા જઈએ, આમ તેમ બધું એમ કરાવું છું એમ. તો એ મને છે ને ત્રાસવાદી કહે કે તું એક ત્રાસવાદી છે, એમ મારી પર ત્રાસ કરે. તો એની પાસે એક દિવસ માટે એવી ડ્યુટી કરાવીશ કે હા સાહેબજી, તમે એની આતંકવાદીની ડ્યુટી કરો છો ને, અહીં એક દિવસ પૂરતી ત્રાસવાદીની ડ્યુટી કરીને બતાવો. અને આખો દિવસ એ કરશે ને, હું એની પાસે કંઈ બી કરાવીશ કે ચાલો આજે આપણે ફરવા જઈએ, ફોટો પાડીએ કે ડેટ ઉપર જઈએ, એમ એવું બધું એની પાસે કરાવીશ. અને પછી રાતે પૂછીશું એને કે કેવી લાગી તમને ત્રાસવાદીની ડ્યુટી. તમારા લગ્ન જીવનને તમારે એક શબ્દમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે શું કહેશો? હું જો મારા લગ્ન જીવનને એક શબ્દમાં ડિસ્ક્રાઇબ કરવું હોય ને તો એને સમર્પણ કહીશ. કેમ કે અમે એકબીજાના દૂર રહેવાનું, એકબીજાના તહેવાર, રાહ જોવી, એકબીજા પર વિશ્વાસ રાખવો, અમે બધું દેશને સમર્પણ કરી દીધું છે. એની દેશની ફરજ એ નિભાવે છે અને ઘરે રહી અને બધી જ જવાબદારી હું નિભાવું છું. લગ્ન પહેલાં મને લાગતું હતું કે અમે એ લોકો દરરોજ સાથે રહીશું, નાની નાની ખુશીઓ ઉજવશું અને સાથે ફરવા બી જશું. પણ એક ફૌજી વાઈફ બન્યા પછી મને ખબર પડી કે આ લાઈફ બહુ અલગ છે. સામાન્ય લગ્ન જીવન કરતાં પણ ફૌજીની લાઈફ બહુ અલગ છે. ઘણી વખત રાહ પણ જોવી પડે છે, ઘણી વખત વાતો કરતાં તેની યાદોમાં વધુ જીવવું પડે છે, ક્યારેક ઘણી વખત એકલતા પણ અનુભવાય છે અને ક્યારેક લગ્ન પ્રસંગમાં બી એની ખૂબ યાદ આવે છે. પરંતુ મારા પતિ દેશની સેવા કરી રહ્યા છે એનો મને ખૂબ જ ગર્વ છે. અને આ 2 વર્ષના લગ્ન જીવનમાં એવી પરિસ્થિતિ આવી કે એણે મને મજબૂત અને સમજદાર બનાવી છે. સમાજ જ્યારે જાણે છે ને કે તમે એક ફૌજીની વાઈફ છો તો લોકોનો તમારા પ્રત્યેનો વ્યવહાર કેવો હોય છે? વધુ રિસ્પેક્ટ મળે છે? સાચું કહું ને તો અમુક લોકો સન્માનથી જોઈ છે ને અમુક લોકોને એમ થાય કે ઓ બિચારી છે, એમ કેવી રીતના એના પતિ વિના રહેતી હશે. પણ એક ફૌજી પત્ની તરીકે કહું ને તો આ અમારી મજબૂરી નથી, આ અમારો ગર્વ છે. આ રસ્તો મેં ફરિયાદ સાથે નહીં પણ એક ગર્વ સાથે પસંદ કર્યો છે. લોકો મને બિચારી નહીં પણ બહાદુર કહેશે ને મને વધારે ગમશે. ફૌજીની પત્ની દયાની નહીં પણ હિંમતની ઓળખ છે. તમારા ફેમિલીમાંથી તમને કોણ વધુ સપોર્ટ કરે છે? મારા ફેમિલીમાં મારા સાસુ સસરા, મારા નણંદ, મારા કાકાજીનું ફેમિલી બી છે, પણ આ બધા મને બહુ સપોર્ટ કરે છે, મને એક દીકરીની જેમ રાખે છે. હું જ્યારે મારા લગ્ન થયા ને અને પછી હું આવી સાસરે તો ક્યારે મને એમ નથી લાગ્યું કે હું અલગ પરિવારમાંથી આવી છું. ક્યારે કંઈ પણ વસ્તુની રોકટોક નહીં, આવવા જવાનું, કંઈ પણ કપડાં પહેરવાના, ફરવા જવાનું, કંઈ પણ જાતની રોકટોક નહીં. ને વધારે પડતો જો સપોર્ટ હોય ને તે મારા સાસુનો છે. હા, કે મારા સાસુ મને એક દીકરીની જેમ રાખે છે. એ જ બહુ મોટી વાત છે, એ જ બહુ મોટી વાત છે. અને કહેવાય છે ને કે સમાજ માટે હું એક પુત્રવધુ છું એની, એના માટે હું એક સાવ નાની એવી છોકરી છું. વાહ, બહુ સારી વાત છે. અત્યારે પતિ વગર રહેવું બહુ અઘરું છે, પણ હું મારા પતિ વગર રહું છું ને એનું એક જ કારણ છે કે મારા સાસુ. મારા સાસુ બહુ સારા છે, મને બહુ પ્રેમ કરે છે, એટલે હું મારા હસબન્ડ વગર રહું છું. હવે થોડુંક રિલેશનશિપ વિશે વાત કરીએ, રાઈટ? તો તમારા માટે પ્રેમનો સાચો અર્થ શું છે? મારા માટે પ્રેમનો અર્થ છે એકબીજાને સમજવું. ક્યારેક હું ખુશ હોય કે મારે આ વસ્તુ કરવી છે પણ એને શરમ આવતી હોય કે નહીં મારા નથી કરવું. એટલે તમને એક કિસ્સો કહું કે અમે લોકો ફન પાર્કમાં ગયા હતા. એટલે હોય ને કે નાના છોકરાને જેમ ઉદવું ને ગેમ ઝોનમાં જવું ને બધું હતું. તો અમે ફન પાર્કમાં ગયા ને તો મને જવું હતું
અને એ કે ના મને શરમ આવે, કોઈક જોશે તો કેવું કહેશે એમ. પણ મેં કીધું ના મારે જાવું ને તમે હાલો ને હાલો એમ. તો એ મારા માટે થઈને એ ન્યાય આવ્યા હતા. એને એમ અંદરથી એમ થતું હતું કે હું એક ફૌજી છું, હું આવી રીતના ન કરું, પણ મને ગમતું હતું એટલા માટે એ ત્યાં આવ્યા એમ. એ મારા માટે સેક્રિફાઈસ કરે છે. જ્યારે અમે લોકો બહાર જઈએ છીએ ને ક્યારેક એને શરમ આવે ને, પણ મને એ વસ્તુ ગમતી હોય તે મારા માટે સેક્રિફાઈસ કરે છે. તો મારી પણ એટલી ફરજ આવે કે જ્યારે એની ડ્યુટી પર પાછા જતા હોય ત્યારે હું એને રોકવાનો પ્રયાસ નથી કરતી, કારણ કે મારી પણ ફરજ છે કે હું પણ થોડુંક સેક્રિફાઈસ કરી લઉં, એકલું રહેવાનું, બધી જવાબદારી સંભાળવાની, અને પાછી ફરીથી હું એની રાહ જોઉં છું. તમારા જીવનનો સૌથી પ્રાઉડ મુમેન્ટ કયો રહ્યો છે? મારા જીવનનો સૌથી પ્રાઉડ મુમેન્ટ હોય ને તો એ છે કે અમારા જ્યારે લગ્ન હતા ને, જે વરમાળાની જે ટાઈમ આવે ને, ત્યારે એક ફૌજી કોઈની સામે ન નમે, પણ એ મારા માટે વરમાળાના ટાઈમ પર એ નીચે ઝૂકીને એણે વરમાળા પહેરી છે. એ મારા માટે સૌથી બેસ્ટ પ્રાઉડ મુમેન્ટ છે. અને ગર્વ સૌથી વધારે ક્યારે થાય? ગર્વ ત્યારે થાય જ્યારે અમે લોકો કંઈ બહાર જઈએ, કોઈને સેલ્યુટ કરે કે કોઈને સર કહીને બોલાવીએ. આપણા દેશમાં છે ને તહેવારોનો અર્થ જ એટલે પરિવાર સાથે રહેવું. તો જ્યારે તહેવારોમાં તમારા પતિ તમારા જોડે ના હોય તો તમારા તહેવાર કેવા જતા હોય છે? અમારા તહેવાર જોવા જઈએ ને તો બહુ ખાસ ન હોય, કેમ કે તહેવાર જ પરિવાર હોય છે એમ. ને પરિવારનું એક સદસ્ય ન હોય તો એક રૂખું સૂકું લાગે છે. પણ અમારા માટે, ખાસ કરીને મારા માટે, તહેવાર ક્યારે હોય જ્યારે એ 15 દિવસની રજામાં આવે, ત્યારે હર રોજ એમ લાગે કે તહેવાર જ છે. અહીંયા જેમ પરિવાર સાથે તહેવાર મનાવવામાં આવે ને, ત્યાં એ લોકોના કેમ્પમાં પણ આખો કેમ્પ પરિવારની જેમ તહેવાર ઉજવે છે. તહેવાર અલગ અલગ ઉજવીએ છીએ. એ કાશ્મીર ઉજવે છે અને હું સોમનાથ ઉજવું છું, પણ અમારા એકબીજા વગર આ તહેવાર અમને અધૂરો લાગે છે. જ્યારે અમે બે સાથે હોય ને ત્યારે તહેવાર બહુ જ મસ્ત રીતે ઉજવાય છે. કોઈ તહેવારોમાં તમે જોડે રહ્યા છો? ના, અત્યાર સુધી એવું તો કોઈ તહેવારમાં થયું જ નથી. અમારા બધા તહેવાર અલગ અલગ જ રહ્યા છે, કેમ કે એક વર્ષમાં કોઈ એવો તહેવાર નથી આવ્યો કે જ્યારે એને રજા મળી હોય, કેમ કે રજામાં સમયમાં ત્યાં છે ને ફૂલ બંદોબસ્તી આપવી પડે. દેશ તમારા માટે શું છે? મારા માટે દેશ એટલે માત્ર નકશા પરનો ભાગ નહીં. દેશ એટલે મારું ગૌરવ, મારી ઓળખ અને મારા પરિવારનો ત્યાગ. દેશ એટલે મારા માટે લાખો લોકોની સુરક્ષા, મારા પતિના યુનિફોર્મની ઇજ્જત, આપણા તિરંગાની શાન અને દરેક ફૌજીઓનું બલિદાન. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે મારો જન્મ ભારત જેવી મહાન ભૂમિ પર અને ગુજરાત જેવી ગૌરવશાળી ધરતી પર થયો છે. આ માટીએ મને સંસ્કાર, ઓળખ અને દેશપ્રેમ આપ્યો છે. હું હંમેશા એને આભારી રહીશ. જય હિન્દ. એવી કઈ વાત છે જે તમે ક્યારે ભૂલી નહીં શકો? આપણે વીર હમીરજીની ઇતિહાસની આપણે કથા સાંભળેલી છે કે જ્યારે સોમનાથની સંગાથે જવાનું હતું, યુદ્ધ ચાલુ હતું, ત્યારે તેણે લગ્નના મંડપમાંથી ઊભા થઈ ભરેલા મીંઢોળે એની માતૃભૂમિએ સાથ આપ્યો ત્યારે જવું પડ્યું હતું. એવો જ સમય પાછો અમારી લાઈફમાં આવ્યો હતો કે જ્યારે અમારા લગ્ન થવાના હતા, એના આગલા જ દિવસે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ને ત્યારે મારા હસબન્ડને કોલ આવ્યો કે તમારે ડ્યુટી પર ફરજ નિભાવવા આવવું પડશે. ત્યારે જોવા જઈએ ને તો એ ટાઈમ બહુ અમારા માટે મુશ્કેલ હતો કે શું કરું. બધા ફેમિલી મેમ્બર આવી ગયા ને લગ્નની બધી જ તૈયારીઓ ચાલતી હતી. બીજા દિવસે મારા લગ્ન હતા અને જે દિવસે મારા લગ્ન હતા ને એ જ દિવસે મારો બર્થડે હતો. લગ્ન ને બર્થડે 2 દિવસ સાથે એમ. ને આ જ્યારે વાત આવી ને સામે, ત્યારે આમ એક બાજુ લગ્ન, બર્થડે બધી જ ખુશી હતી, પણ આ વાત સાંભળીને હું થોડાક ટાઈમ માટે ચૂપ થઈ ગઈ કે મારે કરવું શું. અને લગ્ન છે તો એના માટે રોકી રાખવું કે જ્યારે દેશને જરૂર છે મારા પતિની તો એને મોકલી દો. જ્યારે મારા હસબન્ડને કોલ આવી ને ડ્યુટી પર જવાનો, ત્યારે મને એમ લાગ્યું કે ઇતિહાસ ફરીથી જીવંત થયો છે. પરંતુ પરિવાર કરતાં દેશને સ્થાન આપવાની પરંપરા આજે પણ જીવંત છે. એ દિવસે મને સમજાયું કે હું માત્ર એક પત્ની નથી પણ એક ફૌજીની પત્ની છું. મારા માટે સિંદૂરનું સાચું ગૌરવ ત્યારે છે જ્યારે મારા પતિ તિરંગાની શાન માટે ઊભા હોય. સાચું કહું તો એ દિવસ મારા જીવનનો સૌથી મોટો ગર્વભર્યો દિવસ હતો. મારા પતિએ પણ વીર હમીરજી ગોહિલની જેમ પરંપરા જ આગળ વધારી હતી, એનો મને ખૂબ ગર્વ હતો. ઓકે, હવે આપણે એન્ડ તરફ જઈ રહ્યા છે, તો લાસ્ટમાં તમારા પતિ માટે એક સંદેશ. હું મારા પતિને બસ એટલું જ કહેવા માગું છું કે થેન્ક યુ સો મચ. તમારા હિસાબે હું અત્યારે અહીંયા છું.
એટલો સપોર્ટ કરવા માટે, એટલો વિશ્વાસ રાખવા માટે હું બહુ લકી છું કે તમે મારા જીવનસાથી છો. તમે એક મહિના માટે પણ આવો છો ને તો મને એમ લાગે છે કે મને આખી દુનિયા મળી ગઈ છે, કેમ કે મારી આખી દુનિયા જ તમે છો. જ્યારે તમે મને અચાનક સરપ્રાઈઝ આપો છો ને ત્યારે 2-5 મિનિટ માટે આખી દુનિયા બ્લર થઈ જાય છે. મને ખાલી તમે જ દેખાવ છો કે ઓહો તમે અચાનક મારી સામે આવી ગયા છો એમ. હું બહુ નસીબદાર છું કે હું એક ફૌજીની વાઈફ છું. હું જ્યારે પણ રસ્તા પર નીકળું છું ને ત્યારે લોકો મને ગર્વથી જોવે છે. એન્ડમાં તમે શું સંદેશ આપવા માંગો છો? હું દેશવાસીઓને એટલું જ કહેવા માગું છું, જ્યારે પણ કોઈ જવાનને જુઓ ત્યારે માત્ર યુનિફોર્મને ન જુઓ, તેની પાછળ ઊભેલા પરિવારને પણ યાદ કરજો. અને ભગવાને મારી એક જ પ્રાર્થના છે, દરેક જવાનને એવી સુરક્ષા આપજો કે દરેક મિશન પછી તિરંગાને સલામી આપીને પોતાના પરિવાર સાથે પરત ફરે. જય હિન્દ. થેન્ક યુ સો મચ ઈશાજી. આજે એક ફૌજીની વાઈફ વિશે ઘણું બધું જાણવા મળ્યું. તમે કદાચ યુનિફોર્મ નથી પહેરતા, પણ તમારી જે હિંમત છે, તમારો જે વિશ્વાસ છે, ધીરજ છે, એનાથી તમે એક આખો દિવસ પસાર કરો છો. અને દરેક ફૌજીની વાઈફને પણ હું કહેવા માગીશ કે તમારો હિંમત, તમારો વિશ્વાસ, એના દેશ સેવામાં એનો પણ એક ભાગ મહત્ત્વનો છે. થેન્ક યુ સો મચ ઈશાજી, સુનો ગુજરાત પોડકાસ્ટમાં આવવા માટે અને આટલું બધું અમને જાણકારી આપવા માટે. થેન્ક યુ. વેલકમ. જય હિન્દ. જય હિન્દ.